સ્વચ્છ સુરત અને સુંદર સુરતની માત્ર વાતો વચ્ચે 7,000 કરોડનું વાર્ષિક બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોનમાં રજાનગર અને ભાઠેનામાં રોજ સાંજ પડતા જ પાણી બેક મારતા હોવાનો વિડીયો સાથે ઝોન કચેરી પહોંચી સ્થાનિકોએ રજૂઆત કરી છે। સુરત મહાનગરપાલિકા વાર્ષિક 7,000 કરોડનો બજેટ લઈ સ્વચ્છતા અને સુંદરતાની વાતો કરે છે। શહેરીજનોને સુવિધા અપાવવાની વાતો વચ્ચે આજે પણ સ્લમ વિસ્તારો સુવિધા માટે મથી રહી હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે। ત્યારે સુરતના લિંબાયત ઝોન વિસ્તારની વાત કરીએ તો ગંદકી બાદ પાણી બેક મારવાની ઘટનાઓ વારંવાર અહીંયા સામે આવી રહી છે। હાલ આપણે વાત કરી રહ્યા છીએ લિંબાયતના રજાનગર અને ભાઠેના વિસ્તારની। લિંબાયત ઝોનમાં માજી કોર્પોરેટર અને કોંગ્રેસી આગેવાન અસલમ સાયકલવાલાની આગેવાનીમાં રજાનગર અને ભાઠેનાના રહીશોએ પહોંચી તેઓની કાયમી સમસ્યા કે જે રોજ સાંજ પડે અને પાણી બેક મારી તે સમસ્યાને લઈને વિડીયો સાથે રજૂઆત કરી હતી। સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને સુંદરતાની વાતો વચ્ચે પ્રાથમિક સુવિધા આપવામાં જ પાછી પાણી થતી હોય જેને લઈને લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।